જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી કરીને અત્યાર સુધી કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય અને આજે કંઈક ભાભરના પણ વેપારીઓને સર્વપક્ષીય આગેવાનો એ મામલતદારને આવેદનપત્ર આપવાના છે. જિલ્લો મોટો હતો, એનું વિભાજન થાય એના માટે આવકારીએ છીએ, એમાં કોઈ ના પણ ન હોય. પણ હું માનું છું ત્યાં સુધી લોકલ જે કે આગેવાનોને કે રાજકીય પક્ષના જે હોદ્દેદારો હોય એમને ક્યાંક ને ક્યાંક પ્રજાને વિશ્વાસમાં લેવાની હોય. એ જે તે વખતે એની જાહેરાત થઈ એ ટાઈમે કોઈને વિશ્વાસમાં લીધેલા નથી અને વિશ્વાસમાં લીધા હોત તો હું માનું ત્યાં સુધી આ રેલીઓ ના સુધી અત્યાર સુધી જે એક પછી એક સતત વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ કદાચ ના હોત. તે ભાભરના વેપારીઓની અને આગેવાનોની જે કંઈ માગણી, વગર જિલ્લો જે નવો બનાવવા માટેની એમની માગણી છે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લા એવા છે કે 3 કે 4 તાલુકાના છે. તો વાવ ને થરાદને ભલે જિલ્લો અલગ એમને બનાવ્યો હોય પણ વાગડને પણ અલગ જિલ્લાનો દરજ્જો મળે એના માટે પૂરતા સરકાર પાસે એની તાલુકાની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ કરવો હોય તો થઈ શકે. એ વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને થઈ શકે એવું છે. તો હું માનું છું ત્યાં સુધી કાંકરેજ પણ બનાસકાંઠામાં ના જોત, દિયોદર, ધાનેરા હોય, ભાભર હોય કે આ નહીં 20 કિલોમીટરની અંદર વગર જિલ્લો નવો બને તો આવી જાય એ રીતે એની ભૌગોલિક સ્થિતિ પણ છે. અને વગર જે એક મોટું આસ્થાનું કેન્દ્ર આ વિસ્તારનું છે તો બધા લોકોની લાગણીથી આસ્થા સાથે હતી એ પણ જળવાઈ રહે. એટલે જે ભાભરના વેપારીઓની કે જે આગેવાનોની લાગણી એ જે મારી પાસે આવી છે એ હું સરકાર સુધી પહોંચાડીશ અને સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એક લોકોની લાગણી જે છે એને પુનઃ વિચારણા કરે. ભૂતકાળની અંદર જ્યારે શંકરસિંહ મુખ્યમંત્રી હતા, જિલ્લા અને તાલુકાઓનું વિભાજન થયું હતું એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી દિયોદર. ભાભર તાલુકો અલગ બને એના માટે કરીને મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું આપ્યું હતું. તો વર્તમાન સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે એમના વિસ્તારની વાત મૂકવામાં કે એમના લોકોના વિસ્તારના લોકોની જે લાગણી છે એ સરકાર સુધી પહોંચાડવામાં ઊણા ઉતર્યા હોય એવું મને પોતાને લાગે છે. એ લોકો ચૂંટાણા તો કોઈની મહેરબાનીથી નહીં પણ જે તે વિસ્તારના લોકોની મહેરબાનીથી ચૂંટાણા છે. અને એ ચૂંટાણા હોય ત્યારે પ્રજાનો અવાજ એ સાથે મળીને ચાલુ સરકારમાં બેઠા હોવાથી સરકારનું ધ્યાન દોરવાની જવાબદારી એમની છે અને લોકોની જે લાગણી છે એ ગ્રાહ્ય રાખવાની જવાબદારી સરકારની છે. આ પૈકીનું થાય એવું હું ઈચ્છું છું. જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી કરીને અત્યાર સુધી કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય અને આજે કંઈક ભાભરના પણ વેપારીઓને સર્વપક્ષીય આગેવાનો એ મામલતદારને આવેદનપત્ર આપવાના છે. જિલ્લો મોટો હતો, એનું વિભાજન થાય એના માટે આવકારીએ છીએ, એમાં કોઈ ના પણ ન હોય. પણ હું માનું છું ત્યાં સુધી લોકલ જે કે આગેવાનોને કે રાજકીય પક્ષના જે હોદ્દેદારો હોય એમને ક્યાંક ને ક્યાંક પ્રજાને વિશ્વાસમાં લેવાની હોય. એ જે તે વખતે એની જાહેરાત થઈ એ ટાઈમે કોઈને વિશ્વાસમાં લીધેલા નથી અને વિશ્વાસમાં લીધા હોત તો હું માનું ત્યાં સુધી આ રેલીઓ ના સુધી અત્યાર સુધી જે એક પછી એક સતત વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ કદાચ ના હોત. તે ભાભરના વેપારીઓની અને આગેવાનોની જે કંઈ માગણી, વગર જિલ્લો જે નવો બનાવવા માટેની એમની માગણી છે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લા એવા છે કે 3 કે 4 તાલુકાના છે. તો વાવ ને થરાદને ભલે જિલ્લો અલગ એમને બનાવ્યો હોય પણ વાગડને પણ અલગ જિલ્લાનો દરજ્જો મળે એના માટે પૂરતા સરકાર પાસે એની તાલુકાની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ કરવો હોય તો થઈ શકે. એ વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને થઈ શકે એવું છે.